આ શું તમે બધા સામે મને 10મું ફેલ બોલો છો? હવે આવું ના બોલતા. આ નહીં બોલું, બસ હવે 9મું પાસ એવું બોલીશ. હું શું કહું, હા આજે આપણે બહાર આયા જ છીએ તો હાલના બહાર ખાઈ લઈ. કેમ તમને શું લાગે છે હું જમવાનું બનાવીને થાકી ગઈ છું? અરે એવું નહીં, હું વાસણ ઘસી ઘસીને થાકી ગયો છું. હાલના જમી લઈ. વિજય, ઓલા રાજુને તમારી કંપનીમાં નોકરીનું સેટિંગ કરાવી દો ને. અરે ના થાય યાર, અમારો સાહેબ છે ને લગન થયા હોય ને એવા છોકરાઓને જ રાખે. કેમ? અરે કારણ કે એ લોકોને અપમાન સહેવાની આદત હોય અને ઘરે જવાની કોઈ ઉતાવળ નહીં હોતી. એટલે અમારા સાહેબ નું ફિક્સ છે, લગન થઈ જાય એટલે આવી જાવ નોકરી. એને કે લગન કરી લે પેલા. જો જીવનમાં ખુશ રહેવું હોય ને તો પેલા દિલની સાંભળો, પછી દિમાગની સાંભળો અને પછી એ કરો જે પત્ની કે. સુખી રહો, મજાની લાઈફ. ક્યાં જવું છે બોલ. લગન પહેલા જીવનમાં જેટલું ફરવું હોય એટલું ફરી લેજો, કારણ કે લગન પછી તો તમારી દુનિયા જ ફરી જવાની. ગુંબાઈ પડવાના. તું ફરીથી લગન માર રહી ગયું. આજે આપણે બધા પુરુષોએ એક વાત તો માનવી જ પડશે કે આપણે ગમે એટલા હોશિયાર, ગમે એટલા બહાદુર કેમ ના હોઈએ, પણ 2000 ની વસ્તુ સીધી ધડ દઈને 150 રૂપિયામાં માંગવાની તાકાત જે છે ને એ આ બૈરાઓમાં જ હોય. હો, સલ્યુટ છે તમને બધા જીવોને. એકવાર તાલીઓથી ગડગડાટ કરી નાખો. આ શું કે આપણું મેરેજ સર્ટિફિકેટ જુઓ છો? અરે હું એક્સપાયરી ડેટ શોધું છું આમાં. કેમ આમાં ના હોય? નહીં આમાં. હું શું કહું જાને મને, હવે ઉનાળો ચાલુ થશે તો આજે કંઈક એવું ખાવાનું બનાવીને કે આમ આખો ઉનાળાની ગરમી જે છે ને એક જ ઝાટકે જતી રહ્યા સ્ટાર્ટિંગમાં જ. નવરત્ન તેલના ભજીયા બનાવી નાખું? યા કઢી ખીચડી બના દે.